જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના સ્ક્રીનિંગને લઈને મોટો હોબાળો થયો છે. આ ફિલ્મના સ્ક્રીનિંગના વિરોધ વ્યક્ત કરવા માટે કેમ્પસમાં લગાવેલા પોસ્ટર ફાડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સાબરમતી ફિલ્મનું પોસ્ટર ફાડ્યા બાદ પથ્થરમારાની ઘટના પણ ઘટી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ રિલીઝ થયેલી વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટનું ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક તત્વોએ તેનો વિરોધ કર્યો, પોસ્ટરો ફાડ્યા અને પથ્થરમારો પણ કર્યો. આ ઘટનાનો વિરોધ કરતા એબીવીપીએ કહ્યું કે આ અભિવ્યક્તિની આઝાદી પર હુમલો છે, જેને અમે વખોડી કાઢીએ છીએ. આ ઘટનાનો વિરોધ કરતા એબીવીપીએ કહ્યું કે આ અભિવ્યક્તિની આઝાદી પર હુમલો છે, જેને અમે વખોડી કાઢીએ છીએ. આ કાયરતાપૂર્ણ હુમલો છે. અજાણ્યા ઉપદ્રવીઓ દ્વારા શાંતિથી ફિલ્મ જોતા દર્શકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અને ત્યાં હાજર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.